આપણે શું જોઈ રહ્યા હતા તો કે આપણે ખાલી જગ્યાઓ જોઈ. હવે આપણે જોઈશું વિકલ્પો. તો વિકલ્પોમાં આપણે મેં તમને કીધું હતું કે સૂત્રો પાકા કરવાના, એ સૂત્રો પરથી જ આપણે વિકલ્પોના જવાબ આપવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે બધા સૂત્રો પાકા કર્યા છે ને? તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો જો મેં શું આપ્યું છે, પેલું કે એક ચોરસની પરિમિતિ 28 સેમી છે, તો તેની બાજુની લંબાઈ શોધો. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે આપણે બાજુની લંબાઈઓ આપતા હતા ને. આપણે શું શોધતા હતા તો કે પરિમિતિ કે ક્ષેત્રફળ એ શોધવાનું આવતું હતું ને. પરંતુ હવે જુઓ તો કે ચોરસનું પરિમિતિ આપણને આપી દીધી છે. આપણે શું શોધવાનું છે તો કે લંબાઈ. તો આપણે શું કરવાનું તો કે જે પરિમિતિ આપી હોય કે જેમ કે ચોરસની પરિમિતિ, તો તેનું સૂત્ર શું હતું તો કે 4 ગુણ્યા l, એટલે કે આપણે તે સૂત્ર મૂકીશું. તો ચાલો આપણે તેનું સૂત્ર મૂકીએ. તો કે શું સૂત્ર થશે તો કે 4l. 4l છે તો 4 ગુણ્યા, હવે l એટલે કે તેની પરિમિતિ આપણને આપી છે. કેટલી આપી છે તો કે 28. 28 આપ્યા છે, એટલે કે 4l બરાબર 28. તો શું થશે, આપણે l ક્યાં, l બરાબર તો કે 28 ના છેદમાં 4, એટલે l કેટલા મળશે આપણને તો કે l મળશે તો કે 4 7 ચોક 28 અથવા કે 4 7 28, એટલે કે 7. એ શું મળે આપણને 7. તો જો આપણને ચોરસની પરિમિતિ કેટલી મળી 28 સેમીની, તો કે તેની બાજુની લંબાઈ શું મળી આપણને 7 સેમી. તો ફ્રેન્ડ્સ, આપણો ઓપ્શન શું આવ્યો, ઓપ્શન ડી 7. તો ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું શું કર્યું તો કે આપણે ચોરસની પરિમિતિ છે એનું સૂત્ર લખ્યું. શું હતું તો કે ચોરસની પરિમિતિ બરાબર 4l, એટલે કે 28 ના છેદમાં 4, એટલે કે 7 x l શું મળી આપણને તો કે 7 સેમી. તો હવે જોઈએ એમાં આપણે બીજું. તો તેમાં શું કીધું છે કે એક ચોરસની લંબાઈ 15 સેમી અને પરિમિતિ 50 સેમી છે, તો તેની પહોળાઈ શોધો. શું આપ્યું છે આપણને તો કે લંબચોરસની લંબાઈ આપી દીધી છે અને તેની પરિમિતિ પણ આપી છે. તો આપણે શું શોધવાનું છે, તેનું પહોળાઈ. તો આપણું સૂત્ર શું હતું તો કે પરિમિતિ બરાબર તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ હતું સૂત્ર. તો આપણે શું કરીશું, લંબાઈ આપણને આપી છે, કેટલી છે તો કે 2 કૌંસમાં લંબાઈ 15 અને વત્તા પહોળાઈ એ આપણને આપી નથી, પણ પરિમિતિ આપી છે, કેટલી છે તો કે 50. આમ થશે. તો હવે શું કરીશું, તો આ બે રહ્યા એ આપણે આના છેદમાં લઈ જશું, એટલે કે 50 ના છેદમાં થશે 2 અને બરાબર 15 વત્તા 2. આ થઈ જશે ને. તો હવે તો કે 25 દુ 50 થઈ જાય, એટલે કે 25 બરાબર 15 વત્તા 2, એટલે કે b બરાબર શું થઈ જશે, 25 માંથી -15, એટલે કે 15 શું થઈ જાય 12, એટલે b આપણે શું મળ્યો તો કે 10. શું મળ્યો b આપણને 10. જો આવી ગયો ને. તો શું આવશે, ઓપ્શન સી. શું કર્યું આપણે, પરિમિતિનું સૂત્ર લખ્યું 2 કૌંસમાં l વત્તા b, એટલે આપણને મળી ગયું. તો ફ્રેન્ડ્સ, હવે શું કરીશું, હવે આપણે જોઈશું વિકલ્પ નંબર 3. શું કીધું છે, એક ચોરસનું ક્ષેત્રફળ 100 સેમી છે, તો તેની બાજુની લંબાઈ શોધો. તો આપણું શું હતું સૂત્ર તો કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ નો વર્ગ. હવે ક્ષેત્રફળ આપણને આપ્યું છે, કેટલું છે તો કે 100. તો આ શું મળે છે, લંબાઈ નો વર્ગ, એટલે કે લંબાઈ આપણે શોધવી હોય તો શું કરવું પડે, 100 વર્ગમૂળમાં લઈ જાય, એટલે કે l કેટલા મળે તો કે 10. 100 નું વર્ગમૂળ શું છે 10, એટલે l શું મળશે 10. તો જો લંબાઈ આપણે શું મળી ગઈ 10 મળી ગઈ ને. તો ફ્રેન્ડ્સ, સમજાઈ ગઈ ત્રણે ત્રણ વિકલ્પો. તો ચાલો હવે જોઈએ આપણે ચોથું. તો ચોથામાં શું કીધું છે કે એક લંબચોરસની લંબાઈ 8 સેમી છે અને ક્ષેત્રફળ 42 સેમી છે, તો પહોળાઈ શોધો. શું શોધવાનું છે, લંબચોરસની લંબાઈ 6 સેમી અને ક્ષેત્રફળ આપ્યું છે. આપણે શું લઈશું આમાં, તો કઈ સૂત્ર લઈશું આપણે તો કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર, એટલે કે ક્ષેત્રફળ બરાબર તો કે લંબાઈ અને પહોળાઈ આપણે શોધવાની, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ આપણને આપ્યું છે, કેટલું છે તો કે 48 અને બરાબર 1, એટલે લંબાઈ આપણને આપી છે, કેટલી છે 8 અને ગુણ્યા
b તો હવે શું થશે તો કે b બરાબર 48 ના છેદમાં 8 એટલે કે b ગુણ્યા b ના 48 ના છેદમાં 8 એટલે કે 8 6 48 એટલે કે 6 એટલે કે b બરાબર 6 તો શું થઈ ગયું આપણે શું મળી ગયું પહોળાઈ તો કે 6 સેમી એટલે કે ઓપ્શન એ મળી ગયું ને અને સમજાઈ ગયું ને શું કરવાનું છે આપણે તો કે આપણને જેનું ક્ષેત્રફળ કીધું હોય એ આપણે સૂત્ર મૂકવાનું તો હવે જોઈએ આપણે પાંચમું તો તેમાં શું કીધું છે કે એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી સ્ક્વેર હોય તો બાજુની લંબાઈ શોધો કેનું કીધું છે સમઘનનું તો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું હતું તો કે યસ શું હતું 6l નો સ્ક્વેર એટલે કે પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ આ હતું સૂત્ર આપણું 6 ગુણ્યા l હવે તો પૃષ્ઠફળ તો આપણે l જ શોધવાનો છે એટલે કે l નો સ્ક્વેર એમનામાં જ પૃષ્ઠફળ આપણે આપ્યું છે કેટલું છે 150 તો શું થશે l નો સ્ક્વેર તો l નો સ્ક્વેર થશે 150 ના છેદમાં 6 એટલે l સ્ક્વેર બરાબર તો કે 6 દુ 12 13 14 15 3 બચ્યા 6 પંચાને 30 એટલે કે 25 તો l શું મળશે તો કે વર્ગમૂળમાં 25 એટલે કે l બરાબર 5 l શું મળ્યું આપણને 5 જો ફ્રેન્ડ્સ આવી ગયો ને l 5 એટલે શું આવશે ઓપ્શન એ શું આવશે 5 હવે જોઈએ છઠ્ઠું તો તેમાં શું કીધું છે કે એક સમઘનનું ઘનફળ 512 સેમી છે તો તેની બાજુની લંબાઈ શોધો તો શું શોધવાનું છે આપણે બાજુની લંબાઈ કોનું તો કે ઘનફળનું સમઘનનું ઘનફળ તો શું હતું સૂત્ર આપણું તો કે ઘનફળ બરાબર l નો ઘન હવે ઘનફળ આપણને આપ્યું છે કેટલું છે 512 બરાબર l નો ઘન તો હવે આપણે l શોધવાનું છે તો ઘન શું થઈ જશે આનું ઘનમૂળ એટલે કે 512 હવે 512 છે એ આપણે શેનું ઘનમૂળ છે તો l છે એટલે કે આનું ઘનમૂળ 512 કેનું ઘનમૂળ છે તો કે yes કેનું ઘનમૂળ તો કે 5 નું એટલે કે 5 5 25 25 25 નું ઘનમૂળ શું થશે તો કે થશે ને આપણે કેટલું તો કે 5 એટલે શું જવાબ આવે આપણો ઘનફળ 5 તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું તો હવે શું થશે હવે આપણે શોધવાનું છે તો કે ઘનફળ આપણે મળી ગયું 8 બાજુની લંબાઈ 8 મળી ગઈ એટલે કે 8 નું ઘનમૂળ શું થતું હતું 512 તો હવે જોઈએ આપણે 7મું તો ઓપ્શન શું આવે તો આપણો બી હવે 8 હવે જોઈએ આપણે 7મું શું છે એક લંબઘનનું ઘનફળ 60 સેમી છે તથા લંબાઈ 5 સેમી છે તો પહોળાઈ 4 સેમી છે તો ઊંચાઈ શોધો શું આપી છે આપણે લંબાઈ પહોળાઈ આપી છે આપણે શું શોધવાનું છે ઊંચાઈ શું આપ્યું છે તો કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો ઘનફળ આપણને આપ્યું છે કેટલું છે તો કે 60 અને લંબાઈ આપણને આપી છે લંબાઈ કેટલી છે 5 અને પહોળાઈ 4 એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા પહોળાઈ એમની એમનો જ તો હવે તો કે 60 બરાબર 5 ચોક 20 ગુણ્યા h એટલે h શું મળી જશે તો કે 60 ના છેદમાં શું લેશું 20 અહીંયા ગુણાકારમાં છે એટલે આ બાજુ લઈ તો શું થઈ જાય ભાગાકારમાં વયા જાય ને એટલે કે h શું મળશે તો કે 20 તરી 60 એટલે કે h શું મળ્યો તો કે 3 સેમી તો જો 3 સેમી આવી ગયું ને તો ફ્રેન્ડ્સ 7 સુધીના વિકલ્પો બધા સમજાઈ ગયા ને તો ચાલો હવે જોઈએ આપણે વિકલ્પ નંબર 8 તો શું કીધું છે એક નળાકારનો પાયાનો પરિઘ 88 સેમી છે તો તેનો વ્યાસ શોધો આપણને શું કીધું છે પાયાનો પરિઘ આપી દીધો છે કેટલો આપ્યો છે તો કે 88 સેમી તો આપણે શું શોધવાનું છે વ્યાસ શોધવાનો છે તો ચાલો આપણે શોધી લઈએ તો પાયાના પરિઘનું સૂત્ર લખવું પડશે તો કે પાયાનો પરિઘ શું સૂત્ર લખીશું તો કે 2 5 8 આ કરીશું એટલે પરિઘ મળી જશે આપણને અને તેના પરથી આપણે શું મળી જશે તેનો વ્યાસ
તો હવે આપણે ફરી કેટલો આપ્યો છે તો કે 81 સેમી અને 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 8 એમના એમ જ હવે તો કે હવે આપણે આને અહીંયા આપણે ગુણી લઈએ એટલે કે 88 ગુણ્યા 7 અને અહીંયા ગુણીએ અને હવે ગુણવા તો શું કરવું પડે આને છેદમાં વયા જાય એટલે કે 2 ગુણ્યા 22 બરાબર શું થઈ જશે તો કે 8 હવે તો કે 22 2 4 2 44 ગુણ્યા 22 કરીએ એટલે શું થઈ જશે તો કે 2 થઈ જશે તો હવે આપણને શું મળશે તો કે આપણને મળી જશે એટલે કે 2 ચોક 8 2 ચોક 8 હવે 2 દુ 4 2 દુ 4 22 ગુણ્યા 7 હવે 22 ગુણ્યા 7 કરવા થશે એટલે કે અહીંયા કણે શું થઈ જાય તો કે 22 ગુણ્યા 4 કરીએ એટલે આપણને 88 થઈ જાય 22 2 દુ 4 થઈ જાય 4 7 દુ 14 બરાબર 8 આ શું મળી આપણને ત્રિજ્યા આપણે શું શોધવાનો છે તેનો વ્યાસ તો વ્યાસ એટલે શું થઈ જાય તો કે વ્યાસ એટલે કે 2r એટલે કે 2 ગુણ્યા 8 એટલે કે 14 14 દુ 28 આ શું મળી ગયો આપણો વ્યાસ એટલે કે ત્રિજ્યા કરતા વ્યાસ કેવી હોય બમણી એટલે શું કર્યું 2r એટલે કે 2 ગુણ્યા 14 એટલે કે 28 તો આપણે શું મળી ગયો વ્યાસ 28 સેમી એટલે કે ઓપ્શન સી તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને બધાને હવે જોઈએ આપણે નવમું 154 સેમી ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે શું કીધું છે આપણે શોધવાનું તો કે આપણે વર્તુળનું શું આપ્યું છે ક્ષેત્રફળ આપ્યું છે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણું તો કે યસ પાઈ r નો સ્ક્વેર એ છે એટલે કે ક્ષેત્રફળ બરાબર પાઈ r નો સ્ક્વેર આવું સૂત્ર છે આપણું હવે જો ક્ષેત્રફળ આપણે આપ્યું છે શું આપ્યું છે તો કે 154 આપ્યા છે અને પાઈ ની કિંમત શું લેવાની હંમેશા 22 ના છેદમાં 7 ગુણ્યા r તો r નો સ્ક્વેર આપણે શોધવાનો છે તો હવે શું કરીશું r ના છેદમાં આ લઈ જશું અને ગુણી લેશું ઓકે એટલે કે હવે ગુણાકાર કરીએ અને આનો અહીંયા ગુણીએ એટલે કે 154 ગુણ્યા 7 અને છેદમાં 22 બરાબર r નો સ્ક્વેર આમ થઈ જશે હવે આના છેદ ઉડતા હોય તો ઉડાડવાના તો જુઓ હવે 22 છે એનો અહીંયા પણ બેકી સંખ્યા છે ને છેદ તો ઉડતા હશે એટલે હવે આપણે ઉડાડી જોઈએ તો હવે 22 ગુણ્યા આપણે 6 કરી જોઈએ તો 22 ગુણ્યા 6 તો 6 દુ 12 6 દુ 12 ને 132 એટલે આ કરતા નાની સંખ્યા છે હજી એટલે કે 22 ગુણ્યા 7 કરીએ એટલે કે 7 દુ 14 અને 1 7 દુ 14 ને 15 એટલે કે 154 એટલે કે 22 ગુણ્યા 7 કરીએ એટલે 22 કરતા 154 થાય એટલે 22 સત્તા તો r નો સ્ક્વેર શું મળ્યો તો કે 7 દુ 7 49 શું મળ્યો r નો સ્ક્વેર 49 હવે આપણે શું શોધવાનો છે r શોધવાનો છે તો શું થશે r બરાબર વર્ગમૂળમાં 49 અહીંયા આવી જશે એટલે 49 નું વર્ગમૂળ શું નીકળે તો કે 7 r શું મળ્યું આપણને 7 પણ આપણે શું શોધવાનું છે વર્તુળનો વ્યાસ વ્યાસ શોધવો હોય તો વ્યાસ હંમેશા કેટલો હોય ત્રિજ્યાનો બમણો એટલે કે 2r હવે 2 છે તો 2 ગુણ્યા શું થશે r એટલે કે 7 7 દુ ને 14 આ શું મળી ગયો આપણો વ્યાસ કેટલો મળ્યો 14 સેમી ઓકે ફ્રેન્ડ્સ ઓપ્શન શું આવ્યો બી 14 તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું ને હવે જોઈએ આપણે 10મું તો તેમાં શું કીધું છે કે એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણે બનાવતી બે બાજુઓની લંબાઈ 8 સેમી છે અને 8 અને 10 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી થાય તો હવે આપણે શું કીધું છે શોધવાનું તો કે હવે આપણે કીધું છે કે તેનું ક્ષેત્રફળ એટલે કે આપણે કાટખૂણે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણું સૂત્ર શું આવશે તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ
બરાબર 1/2 અને આપણને શું આપ્યું છે તો કે લંબાઈ 2 આપી છે બંને લંબાઈ આપી છે એટલે કે 8 ગુણ્યા 10 એટલે કે પાયો ગુણ્યા વેગ હવે તો કે 1/2 એટલે કે 2 ચોક 8 તો શું બચ્યું આપણી પાસે 10 ને 4 એટલે કે 40 10 ગુણ્યા 4 એટલે કે 40 તો આ શું મળી ગયું આપણું તો કે ક્ષેત્રફળ શું મળ્યું 40 સેમી સ્ક્વેર શું કર્યું આપણે તો કે આપણું સૂત્ર લખ્યું શું કર્યું 1/2 પાયો ગુણ્યા વેગ એટલે પાયો શું છે આપણો લંબાઈ એટલે કે 8 અને બીજી બાજુની લંબાઈ એટલે કે વેગ એટલે કે 10 તો શું આપણું સૂત્ર આપણો જવાબ શું આવી ગયો 40 તો ફ્રેન્ડ્સ શું આવ્યો ઓપ્શન બી 140 હવે આપણે જોઈએ 11 તો 11 માં શું કીધું છે કે 4 સેમી લંબાઈના ખંડના ઘનફળ કરતા 6 સેમી લંબાઈના ખંડનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી વધારે થાય શું કીધું છે કે ખાલી જગ્યા ઘન સેમી વધારે થાય તો ચાલો આપણે જોઈ લઈએ કેનું પહેલા ઘનફળ કીધું છે તો કે લંબાઈના ઘનફળ કરતા ખંડના ઘનફળ કરતા લંબાઈનું ઘનફળ તો ખંડનું ઘનફળનું સૂત્ર શું થાય છે તો ખંડના ઘનફળનું સૂત્ર થાય છે આપણે તો કે 6 સેમી લેવાના છે તો 6 સેમી લઈએ એટલે ખંડના ઘનફળનું સૂત્ર ઘનફળ તો શું આવશે l નો ઘન હવે ઘનનું ઘનફળ l નો ઘન એટલે કે 6 સેમી કીધું છે તેના કરતા 6 સેમી વધારે આ કેટલું છે 4 એટલે કે 4 નો ઘન તો ચોકો 16 64 અને શું કીધું છે તો કે ઘનનું ઘનફળ કરતા લંબાઈનું ઘનફળ હવે લેશું લંબાઈનું ઘનફળ એટલે કે લંબાઈનું ઘનફળ તો એનું સૂત્ર પણ શું આવશે l નો ઘન તો એમાં લંબાઈ શું આપી છે આપણને 6 સેમી એટલે કે 6 નો ઘન 6 36 ગુણ્યા 6 કેટલા થશે તો કે 216 આપણું 6 નો ઘન 216 થતો હતો ને તો શું કીધું છે કે આના કરતા આ કેટલું એના કરતા ઘનફળ વધારે થાય છે તો જો હવે આમાંથી આ શું કરીશું આપણે બાદ કરીશું તો કે વધારો શું થશે 216 માંથી 64 બાદ એટલે કે 2 અને 10 કો લઈએ એટલે 11 માંથી 6 જાય તો કેટલા થશે 11 માંથી 6 જાય તો 5 અને અહીંયા આપણે 1 થઈ જાય એટલે 1 માં 1 એટલે કે 152 શું મળ્યો 152 ઘન સેમી વધારે શું કર્યું તો પેલા સમઘનનું ઘનફળ શોધ્યું એટલે કે 4 આપ્યું છે એટલે કે તેમાં 4 લીધું પછી શું કર્યું તો કે લંબાઈ એમાં શું આપ્યું છે તો કે 6 એટલે કે 4 ને 6 બંનેનું ઘનફળ શોધી લીધું તો 4 લંબાઈ લીધી ત્યારે ઘનફળ શું મળ્યું તો કે 64 એટલે 6 લંબાઈ લીધી ત્યારે ઘનફળ શું મળ્યું તો 216 પછી 216 માંથી શું કર્યા 64 બાદ કર્યા એટલે કે 152 તો 152 શું આવ્યો ઓપ્શન સી 152 હવે જોઈએ 12 તો તેમાં શું કીધું છે એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી અને લંબાઈ 20 સેમી છે તો આ નળાકાર ખાલી જગ્યા વક્ર સપાટીનું ક્ષેત્રફળ સેમી સ્ક્વેર થાય હવે શું કીધું છે એક નળાકારનો પાયાનો આપ્યું છે કેટલો છે તો કે 14 વ્યાસ 14 આપ્યો છે ને ઊંચાઈ 20 આપી છે તો આપણું સૂત્ર શું થશે આપણે શું કીધું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે શું શોધવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તેનું સૂત્ર શું થશે તો કે ક્ષેત્રફળ બરાબર 2πrh ઓકે તો હવે આપણે 2π એટલે તો એને લખી લેવાનું એટલે કે 2 ગુણ્યા 22/7 આપણું એ તો પાઈ ની કિંમત છે તે 22/7 ગુણ્યા r આપણને આપ્યા છે કેટલા છે તો કે 14 એટલે 14 રહ્યા એ શું છે આપણને શું આપ્યો છે વ્યાસ આપણે ત્રિજ્યા શોધવી પડે તો કે 14/2 એટલે ત્રિજ્યા મળી જાય કેટલી મળશે તો કે 7 એટલે કે 7 ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો કે 20 એટલે આ 7 ઉડી જશે આપણી પાસે શું બચ્યું તો કે 22 દુ 44 ગુણ્યા 20 એટલે 4 દુ 8 અને 4 દુ 8 એટલે 0 880 આ શું મળી ગયું આપણું તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું મળ્યું 880 સેમી સ્ક્વેર તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી આપણે જેટલું શીખ્યા અહીંયા સુધી 12
બાદમાં વિકલ્પો સુધી ત્યાં સુધીનું બધું સમજાઈ ગયું ને? જો ન સમજાણું હોય તો મને પૂછવાની છૂટી છે. ઓકે, તો ચાલો અત્યારે હવે આપણે આમાં આગળ જોઈશું. ઓકે.